નમસ્કાર મિત્રો, રોજગાર સમાચાર સાપ્તાહિક 11 ફેબ્રુઆરી 2026નું અંક 2 પ્રસિદ્ધ થઈ ગયું છે મિત્રો. તો મિત્રો, આ રોજગાર સમાચારમાં કઈ કઈ ભરતી આવેલી છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને લાઈક કરજો અને વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. તો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. રોજગાર સમાચાર મિત્રો, આ રોજગાર સમાચારમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાની જાહેરાત આપવામાં આવેલી છે. તો ગ્રુપ એ અને ગ્રુપ 2ની ભરતી ફોર્મ ભરવાની શરૂઆત મિત્રો 5/2/2026થી 20/2/2026 દરમિયાન આ ભરતીની પરીક્ષાના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે. તો ગ્રુપ એમાં ટોટલ 2365 જગ્યાઓ છે મિત્રો. ગ્રુપ એની અંદર કયા કયા ડિપાર્ટમેન્ટમાં જગ્યા છે એ અહીંયા આપણે કોષ્ટકમાં આપેલું છે. એમાં સમાજ કલ્યાણ નિરીક્ષકની 125, કાર્યાલય અધ્યક્ષ 3, કલેક્ટર મહેસૂલી ક્લાર્ક 1600 જે કલેક્ટર કચેરીમાં હોય, હેડ ક્લાર્ક 134 અને સિનિયર ક્લાર્ક 503 એમ ટોટલ મળી 2365 ગ્રુપ એમાં છે. તેમજ ગ્રુપ બેની અંદર 3005 જગ્યાઓ છે જે જુનિયર ક્લાર્કની છે અને તેઓ વિવિધ ખાતાઓમાં આની નિમણૂક કરવામાં આવે છે. મિત્રો, જે લોકોને ભરતી પ્રક્રિયા અંગે વિગતો ચેક કરવી હોય તો મંડળની વેબસાઇટ gssbgujarat.government.in ઉપર તમે એની વિસ્તૃત માહિતી મેળવી શકો છો. સાથે સાથે આ વિડીયોમાં પણ આપને જણાવીએ છીએ કે કયા ગ્રુપમાં કેટલી જગ્યા છે, તેમાં વિભાગનું નામ, ખાતાનું અને કુલ જગ્યાઓ અને કયા ગ્રુપમાં છે તેમજ કક્ષાવાર જગ્યાઓ આપણે અહીંયા વિગતવાર જોઈએ. તો ગ્રુપ એમાં કયા કયા ડિપાર્ટમેન્ટમાં છે અને કેટલી જગ્યાઓ છે. તો અહીંયા મિત્રો મહેસૂલ વિભાગ, કલેક્ટર કચેરી, હેડ ક્લાર્ક, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ, આ તમામ જગ્યાઓ અને કેટલી જગ્યાઓ છે તેનું અહીંયા કોષ્ટક પ્રમાણે અહીંયા મિત્રો આપવામાં આવેલું છે. તો આ કોષ્ટક પ્રમાણે તમે જોઈ શકો છો મિત્રો કે આની અંદર કયા ડિપાર્ટમેન્ટમાં કેટલી જગ્યા છે અને કક્ષાવાર સામાજિક અને શૈક્ષણિક તે પછાત વર્ગની કેટલી જગ્યા છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની કેટલી જગ્યાઓ છે, કયા ડિપાર્ટમેન્ટમાં છે એ પણ તમે આની અંદર જોઈ શકો છો મિત્રો. તો આ કોષ્ટકની અંદર અલગ વડા અને તેની અંદર કેટલી જગ્યાઓ છે તે તમામની માહિતી આ ન્યૂઝપેપરમાં આપવામાં આવેલી છે મિત્રો. આ ન્યૂઝપેપર વધુમાં વધુ મિત્રોને શેર કરો અને આપની અંદર કોઈએ ફોર્મ ભરવાનું બાકી હોય તો ફોર્મ તાત્કાલિકથી ભરાવી શકશો. ફોર્મ ભરવાની શરૂઆત 5/2/2026થી 20/2/2026 સુધી તમે ઓજસની વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકશો. ખાસ કરીને મિત્રો, આની અંદર ફોટો તમારે જે અપલોડ કરવાનો છે તે 1 વર્ષની અંદરનો હોવો જોઈએ, પાછળનું બેકગ્રાઉન્ડ સફેદ હોવું જોઈએ અને ફોટાની અંદર તમારે ડેટ લખેલી હોવી જોઈએ, કેમ કે એના વગર તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે મિત્રો. તો ખાસ કરીને આ તમામ નિયમો અરજીપત્ર ભરવા માટેની ઉમેદવારે તમામે નોંધ લેવી અને તમામ મિત્રોએ આની અંદર ફોર્મ ભરી દેવું. બહુ સારી જગ્યાઓ છે, આ સારી એક તક છે મિત્રો. તો આની અંદર એક બીજી ભરતી છે જલંધર સેન્ટ્રલ પંજાબની અંદર મિત્રો. વ્હીકલ મેકેનિકલની 2 જગ્યાઓ છે મિત્રો. ટેકનિકલ મિકેનિકલની 1 જગ્યાઓ છે. સાથે
મેગ્નેસ્ટિકમાં એક જગ્યા છે મિત્રો. તો કોઈ મિત્રોને આની અંદર પણ ફોર્મ ભરવું હોય તો આની અંદર એ ફોર્મ ભરી શકે છે. પગાર ધોરણ સારો છે. તેમજ એપ્લિકેશન કરવા માટે તમારે અહીંયા વિગતવાર ચર્ચા આપેલું છે મિત્રો. તો વિગતવાર ચેક કરી અને એની અંદર પણ તમે ફોર્મ ભરી શકો છો મિત્રો. આ રોજગાર સમાચારમાં બીજી પણ 2-3 ભરતીઓ છે મિત્રો. તો અલગ અલગ તમામ મિત્રોને આ વિડીયો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મિત્રો કે તમને રોજગાર સારી રીતે મળી શકે છે અને અમે તમારી સુધી પહોંચાડવાની જે ટ્રાય કરીએ છીએ. કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો, જેથી બીજા લોકોને પણ આની માહિતી મળી શકે. તો મિત્રો અહીંયા બીજી એક ભરતી છે CRC રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળામાં. એની સ્ટાર્ટ ડેટ સબમિશન ઓનલાઈન એપ્લિકેશન 28/1/2026 છે અને લાસ્ટ ડેટ 27/2/2026 છે. તેમજ લાસ્ટ ડેટ રિસીવ એન્ડ ઓનલાઈન એપ્લિકેશન તમે 9/3/2026 સુધી કરી શકો છો. આની વિગતવાર માહિતી માટે અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે મિત્રો. આ વેબસાઇટની તમે મુલાકાત લઈ શકો છો અને વિગતવાર માહિતી તમે મેળવી શકો. તો મિત્રો આ એક ભરતી પણની જાહેરાત સારી છે. જેઓ પ્રયોગશાળા ન્યૂ દિલ્હીની અંદર જગ્યા છે તો એની અંદર તમે ફોર્મ ભરી શકો છો. કેન્દ્રીય સિદ્ધિ અનુસંધાન પરિષદ એમાં પણ જગ્યા છે મિત્રો. એમાં ટોટલ રિસર્ચ ઓફિસરની 2 જગ્યા છે, રિસર્ચ આસિસ્ટન્ટની 2 જગ્યા છે, મેડિકલ લેબોરેટરીની 9 જગ્યા છે અને લેબોરેટરીની 1 જગ્યા છે. એ પણ તમે 40-60 દિવસની અંદર તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવા માટે અહીંયા તમને વેબસાઇટ આપવામાં આવેલી છે મિત્રો. આ વેબસાઇટની મુલાકાત કરી અને તમે ફોર્મ ભરી શકો છો મિત્રો. એની અંદર પગાર ધોરણ સારો છે મિત્રો. તો જે મિત્રોને અહીંયા પણ ફોર્મ ભરવું હોય તો વધુ પડતી માહિતી માટે અહીંયા સંસ્થાની વેબસાઇટ આપેલી છે. તો વેબસાઇટની મુલાકાત જરૂર લેજો. તેમજ લાસ્ટ ભરતી છે અહીંયા ન્યૂ દિલ્હીની છે, એડમિશન સ્કિલની છે મિત્રો. તો જે મિત્રોને આની પણ માહિતી જોતી હોય તો અહીંયા આપણે આપવામાં આવેલી છે. તો સાથે સાથે આ લાસ્ટ પેજની માહિતી છે અને તેની વધુ પડતી માહિતી અહીંયા 7મા પેજ ઉપર અહીંયાથી સ્ટાર્ટ થાય છે મિત્રો. અહીંયાથી પણ તમે એની વિગતવાર માહિતી મેળવી અને આની અંદર પણ તમે ફોર્મ ભરી શકો છો. સારી જગ્યાઓ છે. રોજગાર સમાચારમાં એટલી માહિતી આપવામાં આવેલી છે મિત્રો. તો અલગ અલગ તમામ મિત્રોને આ શેર કરો. કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો, કમેન્ટ કરો અને વિડીયોને લાઈક કરો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.